77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ, ચિકિત્સા, કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન આપનારા મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 લોકોને પદ્મભૂષણ અને 113 લોકોને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો ગુજરાતના પદ્મ પુરસ્કાર માટે પસંદગી પામેલા લોકોની વાત કરવામાં આવે તો 5 લોકોની પસંદગી થઈ છે. કલા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મીર હાજીભાઈ કાસમભાઈ, લોકકલા અને માણ ભટ્ટની પુરાતન કલાને પુનર્જીવિત કરવા બદલ ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજ સેવા અને અન્ય ઉલ્લેખનીય કાર્યોમાં યોગદાન બદલ નિલેશ માંડલેવાલા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર તેમજ કલા ક્ષેત્રે અરવિંદ વૈદ્યને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.